નમસ્કાર ખેડૂત મિત્રો, આજ સંજયભાઈનો મને ફોન આવ્યો કે હું બીજી બધી જગ્યાએ જતો તો અહીંયા મને ગબ્બર બહુ સારું લાગ્યું, તો એના વિશે ડિટેલમાં તમને માહિતી આપું. તો આવી જાઓ, દેખાડવી આપણે. તો જોઈ શકો છો તમે, વેરાયટી સારી છે. ઝીંડવા તમે જોઈ શકો છો, આમાં પણ સિરીઝમાં જ બેસે છે. 1 2 3 4 5 6 7 8 બરોબર. 3 ઝીંડવા 4 ઝીંડવા છે, બાકી આગળ ચાપકા છે. કરવાનો પ્રશ્ન ઓછો છે. અહીંયા જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 વેરાયટી સારી છે. આ ઉપરની વસ્તુ તમને દેખાડું છું, તમે જોઈ શકો છો. બહુ જબરજસ્ત વેરાયટી સારી છે. નીચે પણ જોઈ શકો છો, અહીંયા પણ સિરીઝ જ છે બરોબર. અહીંયા નીચે પણ છે, અહીંયા પણ જોઈ શકો. આ બાજુ વેરાયટી સારી. જો નીચેથી સ્પેસ મળે તો ડાળી પણ મૂકે છે. અહીંયા તમે સિરીઝ જોઈ શકો છો, અહીંયા પણ સિરીઝ છે. વેરાયટી સારી છે, જોઈ શકો છો ખેડૂત મિત્રો. ડાળી મૂકે છે, એમાં પણ ઝીંડવા છે. જો છે લાગટ ઝીંડવા જ છે. જો બહુ સારી વેરાયટી છે. જો ગ્રીનરી પણ છે, રૂંવાટી વાળું પાન છે બરોબર. રૂંવાટી વાળું પાન પણ છે. રૂંવાટી વાળું પાન હોય તેનાથી ફાયદો શું થાય કે ચૂસિયા પ્રકારની જે જીવાતો હોય એ એકદમ ઓછી આવે ખરા, પણ બહુ ઓછી આવે. બીજી વસ્તુ આનો તમને ફાયદો કહું તો એક સાથે તમારે ઝીંડવા લઈને ફાટી પણ શકે છે. આ કંપની કહે છે, કંપનીના એનોલોગ મુજબ હું તમને એક વાત કરું છું. એ સિવાયમાં તમે ઝીંડવાનો આકાર જુઓ તો અંડાકાર આકાર છે, ગોળ નથી, લંબગોળ છે ઝીંડવું. અને મધ્યમથી મોટું, બહુ મોટું નહીં અને નાનું નહીં, મધ્યમથી મોટું ઝીંડવું છે. અને જો એને જગ્યા મળે તો નીચે ડાળી પણ મૂકશે. અને કદાચ આ વેરાયટીને તમારે નજીકના અંતરે વાવેતર કરવું હોય તો પણ તમે કરી શકો છો. અને વહેલી પાકતી જાત છે એટલે તમારે ઓલ ઓવર આમ પણ સારું છે. અને અમુક અમે આગળ નીચેના ઝીંડવા હતા એમાં ફોડેલા જોયા ને તો ક્યાંય ડંક મંક ઈયળનું નથી. એટલે ગુલાબી ઈયળ પ્રત્યે સક્ષમ લાગે છે મને, કેમ કે આપણે નીચે જ્યાં ફાટેલું જોયું હતું અહીંયા બહુ એકદમ સારી વેરાયટી લાગી. એટલે ઓલ ઓવર વેરાયટી બહુ સારી છે ખેડૂત મિત્રો. મેં જેમ તમને વિડીયોમાં દેખાડ્યું એમ તમે જોઈ શકો છો. અને તમે આ પ્લોટ આખો જોઈ શકો છો, બધે જોઈ શકો છો. ગ્રીનરીમાં છે એકદમ છોડ, દવા પણ ઓછી છટાણી છે, છતાં ફ્લાવરિંગ બધું બહુ વ્યવસ્થિત છે. અને ખેડૂતની મહેનત પ્રમાણે આ વેરાયટી એકદમ સારું પરફોર્મન્સ છે. એટલા માટે તમામ ખેડૂત મિત્રોને હું જણાવીશ કે વેરાયટી સારી છે. જો તમને યોગ્ય લાગે તો આવતા વર્ષે તમારે વાવેતર કરવું હોય તો તમારા નજીકના સ્થળેથી જ્યાંથી તમને મળતું હોય ત્યાંથી તમે વાવેતર કરી શકો. સાવન ગબ્બર વેલી પાકતી નંબર 1 જાત.